બજારમાં જતો પણ શિખર છેલ્લા વાગ્યા તડકો માથા આવ્યો. અહીંયા આવી ગરમીમાં તો આપણી હાલત આવી છે તો આ પક્ષીઓની બાપરોની શું હાલત છે યાર. ખરેખર પક્ષીઓ માટે પાણીનો પેલો પોજો બોધવો પડી દોણા ને એવું સેવા કરવી પડે. કારણ કે આપણે તો ગમે તે જતા પાણી પી લઈએ પણ બાપડો પક્ષીઓ જો વગર પીવા જાય તો પાણી મળે તો મારે પીવું ને મને એવો ગભરોમણ આવતું હોય ને એવું થાય છે. કારણ સવારનું કશું ખાધું નહીં બજારમાં જઈએ પણ ના મેળ પડ્યું. આપણ આટલી ગરમી લાગે તો ખાલી થઈ ગયો. લે કાકુ કોણ પડ્યા છે? ઓ કાકા, ઓ કાકા, આ પાણી માંગે પીવડાવું છે પાણી? આપણે શું કરશું? તો તાન દયા કરવી પડશે, થોડું પીવડાવી. ઉભા તો કાકા. કીધું પછી માપનું માપ બસ આપો આટલું રાધે. હવે કાકા મરી ગયા કુ? ના ના છોકરો બોલો. જોઈ આવે અમે ઘેરથી આ બાટલો બેનો મેં સોયલા બેહારીએ કાકા પકડી બચી આટલા બેહાર. કાકા છે બચ્યા તમે? ભાઈ હા મૂલ્યો ને બજારમાં જતો હવે પણ રોડ બહુ લાંબો હતો એ શોર્ટકટમાં કહું થઈ જતો રહ્યો હેતરામ થઈ પણ આ તડકો યાર એવો પડે ને યાર તો આપણું તો માથું કોમ નહીં હાલતું પણ આ પક્ષીઓનું શું છે? એ વાત સાચી તમારી. આપણ સહન થતી નહીં પક્ષીઓ કરતો. વાત સાચી બેટા. આપણને સહન આટલી બધી 42 તાપમાન ગરમી પડે બોલો પણ આપણને સહન નહીં થતી અને અમારી જે ઉંમર લાયક નથી યાર ના સહન થાય. પછી આ બજારમાં ગયો તો યાર ઈંડા ભરી ગયો તો તે વાર થઈ ગઈ કે આ બપોર થઈ ગયો એટલે મોડું થઈ ગયું કે આ અમુક મને જાગી ઘેર હેડવા દે. ના ભાઈ અમુક રાગી હેડું બેટા રાગી હેડ. કાકા તમે કેટલો દાંત હજી હેડી જવાનું તો હજુ બહુ આગું જવાનું હોય. તમે અત્યારે બે હમા મારે રસ્તા કોઈ હમું નહીં મારે કોઈ પાણી નહીં પાવે તમારો જીવ જતો રહેશે. ના ના મને કશું નહીં થાય. રાગી જવું છું. હા તો જોતા રાગે પકડજે ભાઈ. હાય રાગે જજો તા પહેલા બેસતા જજો બરાબર. રાગી જજો કાકા આપણે ગરમીમાં હેડી ના ચક્કર ભય પડે તો આપણી હાલત થશે. આપણા પાસે પાણી છે થોડું પીતા ઘેર પોકી જાવ. એવું કરવું વધારે નહીં પીવાનું. ગુંડરું ઘેર પોકી જાવ એટલી ગુડતું એમાં પણ પાણી નથી. હે ભગવાન તડકો કેટલો પડે છે ગરમી કેટલી પડે છે. આમ તુફાન તો હેતર ઉકાઈ ગયું. હેતરમાં કોઈ થતું નહીં માત્ર હેતર પડી ગયું છે. કરવાનું ગરમી એટલી પડે છે સોય નહીં બેહવાનો શું કરું? હવે હું સારો પોકે ભગવાન થોડો વરસાદ મેઘરાજા નીકળો તો મારા હેતી થાય ને બીજોની સારું થાય. છોકરા કહેતો ને એ વાત સાચી હતી કે ગરીબ બેહો પણ મૂર્યો બેહ્યો નહીં અને આ તાપ તો બાપાને મારી નાખ્યું. ખરેખર આ ગરમી એટલી હોય ને એ ભગવાન
પેલા કાકો ફોનમાં છે મારા ફૂલ પડી છે જોવા દેજો ઓ કાકા ઓ કાકા આ કાકો પોણી પોણી કરી પોણી તો વાયર છે નહીં અને પેલા બોરું હતું પોણી પણ બોરે બંધ થઈ ગયો ઓ કાકા ઓ કાકા ઓ કાકા આ કાકો કોણ છે ઓ કાકા ઓ કાકા ઉભા થો ઓ કાકા ઓ કાકા કાકા આ તડકાવ પડી ગયા તો ઓ ભાઈ પેલું સોય લો બસ કાકા આટલા બેહો આટલા સોયલો બેહો કાકા ભય આપડે બેહો હું પાણી આટલામાં સબ જોઉં પાણી વ્યવસ્થા હોય તો હું પાણી જોઉં આવો તો બેસજો હો ઊંઘી ના જો કાકા હું પાણી વ્યવસ્થા કરું છું હોય તો બેસજો એટલે બોરું જી આવું પાણી હોય તો પેલો ભાઈ પેલો પડે છે કાકા કાકા પેલો ભાઈ પેલો પડે છે મરી જાય એવો થઈ ગયો પાણી કોણ છે આ કોક સા પેલો પડે છે હું મારા બધું વાજે ખરી ગરમી મને શું ઉઠાડે તું પેલું ડોર રહી પાણી હશે મય પાણી તો અમાય નહીં ઓ કાકા કાકા પાણી આલો કે પાલુભાઈ ને પાણી આલો કાકા પેલો ભાઈ મરી ગયા કાકા તો કાકો છે ચીકા કોણ છે હવે મરી તો નહીં ગયો હું તો ડોક્ટર છું જીવા તો પણ ઉઠતોય નહીં કાકો તો હા શોખ જવું પડશે મારે પાણી લેવા દીધા હા શું જવું આ બોરું તો પાણી નહીં ડોલમાં આગળ જવું પડશે કાકા પાણી માં આલો કે ના એ પોણી જાવ છે ત્યાં થોડું આલો થોડું પેલો ભાઈ મરી જાય બાપલો અરે હો મરતું મરવા દે મારે આગળ જવું પડશે ભાઈ થોડું પાણી લઈ જાવ કશું ના હોય પાણી પાણી વૈકણી હોય આવી ગરમીમાં કોઈ પાણી પીવા નહીં દેતું કોઈ વાળવા નહીં દેતું તું પાણી પીવાય ભાઈ મરી જા જો ભાઈ આ પેલો પડ્યો છે હું મરી ના જાય આવું કાને આપણે આવે તાપમાં ગરમીમાં ખબર ના પડે જાવથી કોક બાટલો હોય તો આલો કે કશું કોઈ નહીં હું ખીચામ પર આવું હેડ વઈથી ઈચ્છો જોઈ દો આપણો ઉભો થાય છે એ ખબરતો નહીં તું ભાઈ અરે તું ઉભો થાય ભાઈ યાર મોટી મગજમારી કર્યા કરી યાર આલો કે પેલો પાણી પાણી ના મળે હોય કર્યો બોલા તું બોલા પાણી પાણી કશું ના મળે બોલા હોયથી આલો કે થોડું તો પાણી યાર કે ના ગમના લાફા મેલવા પછી મારા તારા આવી ભાઈ ગરમી આવું કરે યાર ભાઈ પાણી આલો અરે તું જાની યાર વઈથી ખબર નહીં પડતી યાર પાણી આલો અરે યાર તું વઈથી આ રસ્તો પડો વઈથી સીધો આગળ બધા ઈ તો નહીં આવતું પેલો ભાઈ ના પાડે તો બંધ થઈ ગયો તો આલો કે પાણી અરે પાણી નહીં તું આવી કાર ગરમી જોજે આ રેત ઉડે છે આમ જોજે આ રેત ને જે તું આવી ગરમીમાં તને પાણી કોણ આલો હોય કર્યો ભાઈ રેતું ના પેલો ભાઈ મરી જા આલો અરે જેમ તેમ કરી મંગાઈએ જે પાણી ના એટલે પૂરું પાડીએ છીએ અને તમારે આટલું જેવા ખાલી આટલું આલો પેલો ભાઈ પીવે આટલું અરે ભાઈ તો પીશે આવી ગરમીમાં તો ચેટલા આવા તો ગરમીમાં મરી જાય છે આલો કે પાણી
ખબર પડે તને ભાઈ મારી જા હાલો આટલા પાણી દેખો તો આમ જેમ તો અમારો જીવ હોય કઈ જતો હવા કાળ જમીન પાણી જોતી લાવવું અમારે હા આવામાં આટલું પાણી પક્ષીઓ તડપી તડપી મરી જાય છે ભાઈ કરીને અમે પાણી દેખો વખા કરીએ છીએ ભાઈ કર્યો આટલું પાણી હાલો ખરાબ ભાઈ અરે હું કરું તમે મરી જાવ મરી ના જાય પાણી નહીં મારા પાસે હું પગે પગ નહીં ભાઈ પાણી નહીં તું જપ યાર અત્યારે તું જવાન કરવું હતી એ ભાઈ મારી જા તું મરી જાય ના પેલો જા હોય તું જા ભલે તું મરી જાય ખોટો આપણા ગમનો નહીં મારા ગમનો નહીં રહેતા હું તું શીખર જોનો છું હું તને જ નહીં ઓળખતો ને હું આમ નેતામાં રહું છું થોડું પાણી હાલો પાણી ના મળે ભાઈ પાણી ના મળે હાલો છું જા હોયથી આ રે થેલી ભર્યાનો પર એકાઈ થેલી પાણી ના ભાઈ પછી જતો તું થેલી કોણ છે ફાટી તું? ગઈ છે. ભાઈ હું થોડું તને નહીં ઓળખતો તું જતો અને ભાઈ પાણી વાલ આવતો ના વાલ તોડી નાખે તો તાર રૂપિયા 25,000 નો વાલ થાય નહીં તોડી જતો નાખું. તું અહીંથી હા, ઉભો થાવ અહીંથી હાલો છું ખબર તો નહીં એક વખત કહું ઉભો થા જાવ અહીંથી પાણી થોડું હાલો છું થોડું એના મળે પાણી જાવ અહીંથી ભાઈ મારી જા હું પગ દબાવું પગ નહીં દબાવ ભાઈ મારે તું પગ જાવ દબાવું અહીંથી હાલો છું. તું જાવ અહીંથી જતો અહીંથી ચોથી આવ્યો છે આટલું પાણી થોડું એના મળે તને આટલું પાણી એક ટીપું એના મળે એક ટીપા પાણીની કિંમત શું છે તને ખબર છે કિંમત શું છે તને ખબર છે આપવું પડે લઈને હંગાથી ફરવું પડે પાણી અમારે ઘેર શું થાય પછી પાણી વગર ના મળે જાવ પેલો અહીંથી ભાઈ બાર ગમનો લાગે છે અરે જોવાનો હોય તો અને તું એ જોવાનો હું તને નહીં ઓળખતું જતો હોય તું થોડું તો હાલ ભાઈ છોકરા કશું નહીં મળે જતો હોય થી જવાન કરો અહીંથી પાણીની વાત નહીં કરવાની પાણી તો નોમું નહીં મળે હે ભગવાન પાણી નોમે તું જવાન કર ભગવાન જવાન કર તું બહુ દાડા આયા છે ઉભો થા ભાઈ એ આ રસ્તો રે જવાન કર આ રસ્તો રે નહીં દબાવો તું ઉભો થઈને હેડવાન કર ઉભો થઈને હેડવાન કર તું આ રસ્તો રે તું જવાન કર અરે હાલો આ જતો રે હે કહો એ તું ભાઈ પોણી કર્યા ઉભો થજે ઉભો થા તું ઉભો થા હા તું ઉભો થા ઉભો થા તું ઉભો થા ઉભો થા તું તું ઉભો થા હક ભાઈ યાર ભરતો નહીં ભાઈ તને આઈને એક તો પડે અમને હજી હજી ઉભા મેલાય તું અલે આ તું ઉભો થા હક ભાઈ યાર આ કોકનો હોપે તો લઈને અમારા ગામમાં તું આઈને પડે મરી પડી જાય તો અમારે ન મળી જાય આ રસ્તો રે તું તાર જા આગળ પાણી કર હો ના 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 તું તાર તું જા થોડું તો પાણી હાલો તો ભાઈ મરી જાય તું ભાઈ આ રસ્તો રે તું તાર જા આગળ જા થોડું પાણી આપણે થોડું નહીં નહીં પડે આટલું તું એ નહીં તું જા એમ તો થઈ જાવ અહીંથી કોઈ પાણી આ આવતું ચોથી હેડે આવું છે પાણી કરી ખબર નહીં પડતી આવી તાર ગરમીમાં પાણી ચોથી લાવવું પણ અમે નેટ વળી 10-20 કિલોમીટરથી ટેન્કર મંગાવીએ ત્યાં પાણી વેકન ભરે નહીં મેં નળ ગોઠવ્યો છે નહીં મેં વેકન અહીં નળ ખોલે હજી નળ તોડી નાખે તો મારે તો પાણી વગર ઊભું થઈ જાય અને આ ગરમીમાં શું કરવાનું આવી જાઓ અહીંથી આગળ જજે ઈકન આગળ મળશે આવતો ના પાછો હોય લે ભાઈ થોડું પાણી આવો છું કાકા પાવું છે પેલા એટલું છે પીવો બે ભાઈઓ પણ માગ્યું કે ના દઉં તારા હવે ગમી કોક ઉભે તો બે લઈ જો તો કાકા પાણી લાવો. કાકા પાણી પીવો પીવો પાણી પાણી પીવો પીવો પાણી પીવું છે બીજું પીવું છે ના બસ ભાઈ કાકા તમારે દેખ્યું તો આમ કેટલું દોડીને આવ્યો એક ભાઈ બેઠો તો પેને એને કીધું પાણી ના હાલ્યું પછી એથી આગળ દોડીને જો પાણી આવતું હતું તો એક છોકરાએ પાણી ના હાલ્યું મને કાઢી મેલ્યો મી પગ દબાયા પગ પકડ્યા તોય મને કાઢી મેલ્યો અને પાછો આવતો હતો ને હોમો એક છોકરો હોમો મળ્યો છોકરો બાપડો સારો હતો બાટલો લઈને જતો હતો જે પાણી હાલ્યું ખરેખર હવે પાણી એ મળ્યું મન તો બરાબર આ તો બીજી વખત આવું થયું યાર એવું કારણ કે વાતમાં એ બે છોકરા હતા ને હા એ છોકરોએ પાણી પાયું ઊભો કરીને જમચમ કરીને મોકલ્યો એ તો બાપડા કહેતા હતા કે કાકા બેહીને જો કે બેહો આવી ગરમીના ના જવાય પણ હું માન્યો નહીં ને એકલો બે ના થયો એટલે વય આવીને પાછો ફરી ગયા તો સારું થી મને તમે જોઈ ગયા તો હું તો આમને આમ મરી ગયો હું આ વથાઈ નીકળતો તો તમે ભાડી ગયો ને ગરમી કાકા કેટલી પડે છે એટલી લૂ આવે છે આ વાયરો આવે છે પણ એટલી લૂ આવે છે વાયરામાં ગરમ લાય આવે છે લમણા બળી જાય છે
ને આપણે તો પોણી આવી રીતે માણસ ભેગા થાય તો મળી રહેશે અને અમુક માણસો નહીં આવતા બે મની ત્રણ માણસ ભેગા થાય મને એક આલંગ બે નહીં આવતા આપણે તો બરોબર છે પણ આ પક્ષીઓનું જનાવરોનું ચકલાનું શું થતું હશે વાત સાચી ભાઈ આ ચકલોને આપણે કંઈક કોમ કર હા તું કાલ આ ગોમનું હું ને હા કાલ તું મન મળ બરોબર આપણે ભલે ખર્ચો થાય હા પણ કાલ ગોમમાં ઘેર ઘેર બધોના મફત બધોને હાલ દેવું આપણે પેલો પાણી પીવાનો આવું ને ચકલો એ રહ્યું અને એક ડોના ખાવાનું પણ ઘેર નહીં આલું જો આપણે આવી રીતે વગડવામાં બોચ્યું જાળો ને મંદિર હોય એવી હા. કોઈ જગ્યા હોય ને ચોક આવું હોય જાળો હોય ગોમમાં. સારું જાળું હોય સોયલો હોય નહીં બોચ્યું હા કે ચકલો ઈ પાણી પીવે ને દોણા ખાય ડોના ખાય. તો ખબર છે હવે તમારે શું જવાનું છે મારે હું ઘર બાજુ ઓમ જવાનું હજુ હા તો તમે જાઓ મારે ઓમ જવાનું છે હેડો. એ ભગવાન તારું સારું કરે તે પાણી પીવું છે ના ભાઈ હાલ તાર બાટલો પેલા છોકરાનો છે તે લેતો જાઉં હા હા ને ભેગો થાય એટલે આલી દે કાલ મળ્યું અને શાંતિથી જજો ને સોયલા સોયલા જજો તમારું સારું સાહેબ ભગવાન ને હા સૌથી કરજો કશું હોય અમુક છું પહોંચી હવે હું આ બાટલો કાકા આલું તો કાકો પાણી પીતા પીતા ઘેર પહોંચી ગયો ઓ કાકા લ્યો આ બાટલો લઈ જાઓ ને પાણી પીતા પીતા ઘેર જજો પહોંચી જઈએ વાંધો નહીં પહોંચી જાઓ પણ આ બાટલો લેતા જજો અને પાણી પીજો પહેલો પહેલો તો આ છોકરો મળ્યો ભગવાન એનું 100 વર્ષનું આયુષ્ય કરે અને આ જો અત્યારે તો જોને પાણી મળ્યું પણ મારે ગામમાં રસ્તામાં એક પરબ બનાવી છે કારણ કે મારા જેવી આવી કોઈ બુજુર્ગ આદમીની આવી હાલત થાય કે હું તો મન તો જોડે છોકરોએ પાયું કદાચ ના મળે કોઈ છોકરું હોમું તો ચીવી હાલત થાય એટલે ગામમાં એક પરબ બનાવી છે અને ચકલોને પાણીની સગવડ અને ડોનેની સગવડ આવા તાપમાં ઈવન બાપરાને કોણ ખવડાવવા જાય આવા કાળ કળિયુગમાં આ તો આવા છોકરા મળવા એ બહુ કાઠી વાત છે